ચલો આરતી અને સીધા તમને શીખવાડ દો આવતા પહેલા. તો તમને ટાઈમ મળે કાલે આપણે મસ્ત મસ્ત રીલ બનાવીશું, બધા રીલ શોધી રાખજો. સરસ તૈયાર થઈને આવજો. સરસ એટલે એવું બી નહીં કે લગ્નમાં જવાનું. ચલો કાલે આપણે શું શીખ્યા? બુલેટ્સ વાળું. બરાબર, એક વખત રિપીટ કરી દઉં. જો જેવી રીતે અહીંયા મેં લખું છું હોમ, ઇન્સર્ટ એન્ડ ડિઝાઇન. તો મારે આને આપી દેવા છે ક્રમ. બરાબર, હવે ક્રમ આપવા માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલા આને સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરીને અહીંયા હતો બુલેટ નો ઓપ્શન. બુલેટ ની અંદર તમને અહીંયા અલગ અલગ પ્રકારના આ બધા લોગો મળી જશે. અને આના સિવાયના લોગો જોઈએ તો અહીંયા આવવાનું ડિફાઇન ન્યુ બુલેટમાં. ડિફાઇન ન્યુ બુલેટ ની અંદર અહીંયા સિમ્બોલમાં. એની અંદર તમને અહીંયા બધા લોગો મળી જશે. તો તમને જે જોઈએ અહીંયાથી સિલેક્ટ કરી દેજો. સિલેક્ટ કરીને ખાલી અહીંયા ઓકે એન્ડ ફરી ઓકે. બરાબર, પછી એ લોગો પર ક્લિક કરવાનું. અહીંયાથી ફોન્ટની સાઈઝ આપી દેવાની, એટલે નાની મોટી કરી શકો, અને ફોન્ટનો કલર આપી દેવાનો તમને જે જોઈએ. એટલે આ બદલાઈ જશે. બરાબર, આટલું કરીને બાજુના ઓપ્શનમાં આવીએ જેને કહીએ છીએ નંબરિંગ. એની અંદર તમને નંબર્સ મળી જશે, એબીસીડી મળી જશે, સ્મોલ એબીસીડી મળી જશે, રોમન મળી જશે. તો આમાંથી તમને જે જોઈએ કોઈ બી સિલેક્ટ કરી દેવાનું. સિલેક્ટ કર્યા પછી મેં તમને બતાવ્યું તો અહીંયા મલ્ટી લેવલ વાળું જે ઓપ્શનલ છે. તમને ના યાદ રહે તો કઈ વાંધો નહીં, બીજો ઓપ્શન છે જ. અને ના બીજો ઓપ્શન બી યાદ રહે તો છેલ્લે મેં તમને કીધું મહેનત કરી દેવાની, લખી દેવાનું. જો તો અહીંયા શું કરવાનું? હોમ પાસે કર્સર રાખીને એન્ટર દબાવવાનું. એન્ટર દબાવીને પ્રેસ કરવાનું બેક સ્પેસ. એટલે વચ્ચે જગ્યા મળી ગઈ. હવે આ 3 નંબરના ઓપ્શનમાં આવવાનું. નોનની બાજુ વાળું કોઈ બી ટૂલ લઈ લેવાનું. એટલે તમને અંદર લેવલ મળી જશે આ રીતે. બરાબર, એટલે આટલું આપણે કાલે શીખ્યા હતા લેવલ વાળું. હવે થોડું આગળ જઈએ તો હું કંટ્રોલ એ દબાઈશ અને કીબોર્ડમાં અહીંયા ડિલીટ ની કી આપેલી છે, ડિલીટ દબાઈ દઈશ. તો એનાથી શું થશે? ડિલીટ થઈ જશે, નીકળી જશે. બરાબર, ચલો પેરેગ્રાફ લઈ લઈએ. તો પેરેગ્રાફ માટે ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ કૌંસ કોઈ બી નંબર કૌંસ પૂરો ને એન્ટર. એટલે આપણી પાસે 3 પેરેગ્રાફ આવી ગયા, પહેલો, બીજો ને ત્રીજો. જો હવે શું કરવાનું? કંટ્રોલ એ ફરી અહીંયા આવી જઈએ એરોઝ પર. આની અંદર 2 એરોઝ જે તમને દેખાય છે એની અંદર છે અહીંયા લેફ્ટમાં ખસેડવા માટે અને આ રાઈટમાં ખસેડવા માટે આ રીતે છે ને. બરાબર, આ ડાબી સાઈડ ને પેલું જમણી સાઈડ. તમે તમારી રીતે એને સાઈડમાં આવી રીતે ડ્રેગ કરી શકો છો, એટલે કે ભેગું કરી શકો છો. પછી બાજુમાં અહીંયા એક છે શોર્ટ. શોર્ટ ની અંદર તમારે શું કરવાનું? 1 થી 4 લખવાના. એના માટે કે નંબર લખશો ને એટલે વધારે ખબર પડશે. 4 લખો કે 5 લખો, કોઈ બી નંબર લખો. નંબર લખીને ખાલી નંબર સિલેક્ટ કરવાના 1 થી 5. સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને મળી જશે આ શોર્ટ A to Z. A to Z એટલે સમજો ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ જે આપણે કહીએ છીએ. બરાબર, તો એસ્કેન્ડિંગ આપણા ક્રમમાં છે બરાબર છે. હું નીચેના ઓપ્શન પર ક્લિક કરીને ઓકે કરીશ, તે શું કરશે? ઓપોઝિટ કરી દેશે 5 to 1. બરાબર, હું ફરી એસ્કેન્ડિંગ કરીશ, ઓકે કરીશ તો એને સરખું કરી દેશે, ગોઠવી દેશે. એટલે આવું લખીને કરજો. બરાબર, સિલેક્ટ ખબર પડી બકા? જો અહીંયા સેકન્ડ નંબરનું સિલેક્ટ તે ઊંધું થઈ ગયું. બરાબર, અહીંયા ફરી ઓકે.
પછી કઈ કામ નહીં. પછી અહીંયા છે પેરેગ્રાફ માર્કર. પેરેગ્રાફ માર્કર ની અંદર જયારે તમે ક્લિક કરશો તો આ રીતેનો એક લોગો આવી જશે અને પેરેગ્રાફ માર્કર કહેવાય. આ ફૂલ સ્ટોપ ની જેમ યુઝ થાય. બરાબર. હું ફરી એના પર ક્લિક કરીશ તો જતું રહેશે અને ફરી ક્લિક તો પાછું. તો ફિલહાલ તો આનો યુઝ નથી, પણ જો તમે કઈ બી લખશો ને તે પાછળ આવશે. એન્ટર આપશો તો બી આવી રીતે આયા કરશે. બરાબર. આનાથી તમને હજી એટલું ખબર પડે કે કેટલી લાઈન છે અહીંયા. તો 1 2 અને 3 લાઈન જેટલી જગ્યા રોકાય છે એટલું તમે જાણી શકો છો. ફરી ક્લિક તો પાછું નોર્મલ. પણ આનો યુઝ આપણને આગળ રેફરન્સ મેનુ આવશે એમાં આવશે. હમણાં નથી તો હમણાં ના લેતા. ચલો ફરીથી હું કંટ્રોલ A કરીશ. અહીંયા છે અલાઇનમેન્ટ, અને અલાઇનમેન્ટ કહીએ. આ લેફ્ટ સાઈડ, આ સેન્ટરમાં, આ રાઈટ સાઈડ, ને આને કહેવાય જસ્ટિફાઈ. બરાબર. જસ્ટિફાઈ અને લેફ્ટમાં ફરક છે. જસ્ટિફાઈ ની અંદર શું થશે તો જો અહીંયા ઓનલાઈન, ઓલસો, ફૂટર, કેન્ડ, ડિઝાઇન, આ બધાની લાઈન જોશો ને તો કટ ટુ કટ એક જ લાઈનમાં છે સીધું. જ્યારે લેફ્ટમાં શું છે જોવો, જોયું, એક લાઈન અંદર ને એક લાઈન બહાર. આ અંદર, પછી આ બહાર, આ બહાર, આ બહાર. બરાબર. એવી રીતે અંદર બહાર આપેલું છે. સરખું સરખું નથી. એટલે લેફ્ટ અને જસ્ટિફાઈમાં ફરક છે, યાદ રાખજો. બરાબર. સેન્ટર અને રાઈટમાં તો કઈ છે જ નહીં. સેન્ટર વચ્ચે અને રાઈટ થોડું જમણી સાઈડ, એમાં તો કોઈ બીજું છે જ નહીં. લેફ્ટ અને જસ્ટિફાઈમાં ખાલી થોડું આ સમજવાનું છે. બાજુનો ઓપ્શન છે સ્પેસ માટે. એરો પર ક્લિક કરશો એટલે અહીંયા તમને સ્પેસ નો ઓપ્શન મળશે. જેમ જેમ કર્સર નીચે લઈ જશો ને તો જો 2 લાઈન વચ્ચે ગેપ આવે, જોયું? જો આ રીતે. બરાબર. તમને જેટલી સ્પેસ જોઈએ એના પર તમે ક્લિક કરી શકો છો, તે ગોઠવાઈ જશે. નોર્મલ કરવું હોય તો 1.0 પર ક્લિક કરી દેવાનું એટલે નોર્મલ. બાજુનો ઓપ્શન છે કલર માટે, શેડિંગ કહેવાય છે. આપણા પેરેગ્રાફની પાછળ કલર આવશે. જો એરો પર ક્લિક કરો, અહીંયા કલર્સ, આ રીતે તમને કલર મળી જશે. બધા જે જોઈએ તમે લઈ શકો છો. બરાબર. પછી અહીંયા છે બોર્ડર્સ. એરો પર ક્લિક કરશો એટલે બોર્ડર્સ આવશે. બોટમ એટલે કે સૌથી એન્ડિંગમાં, ટોપ તો ઉપર, લેફ્ટ તો લેફ્ટ, રાઈટ તો અહીંયા રાઈટમાં. નો એટલે કે ટોટલી બોર્ડર જ નહીં. ઓલ બોર્ડર્સ એટલે તમારા આખા પેરેગ્રાફની અંદર. આઉટસાઇડ તો ખાલી પેરેગ્રાફની બહાર. ઇનસાઇડ તો ખાલી વચ્ચે વચ્ચે આડી લાઈનમાં. હોરિઝોન્ટલમાં બી આડી લાઈનમાં આવે છે. વર્ટિકલ થી નહીં આવે. કેમ? કારણ કે વચ્ચે કોઈ ભાગ નથી. વચ્ચે ભાગ હોય તો ઊભી લાઈન આવે. તો આનામાંથી તમે કોઈ બી ઓપ્શન લઈ શકો છો બોર્ડર માટે. ના જોઈએ તો અહીંથી રિમૂવ કરી શકાય. નો બોર્ડર કરશો તો નીકળી જશે. બરાબર. એટલે આટલો ભાગ હતો પેરેગ્રાફનો. આગળના ઓપ્શનમાં અહીંયા કઈ જ નથી. એરો પર ક્લિક કરશો તો ખાલી કલર્સ આપેલા છે અને ફોન્ટ બદલાશે. આપણી પાસે અહીંયાથી ટાઈમ ના હોય ફોન્ટની સાઇઝ, કલર વગેરે ચેન્જ કરવાનું, તો અહીંયા આપણી પાસે બધા ઓપ્શનો છે. રેડીમેડ ફોર્મેટ આપેલા છે, તમે અહીંથી ડાયરેક્ટ બદલી શકો છો. અમુક વખત બહુ સ્પેસ હોય પેરેગ્રાફમાં તો અહીંયા એક નો સ્પેસ નો ઓપ્શન બી છે. સ્પેસ ને ઓછી કરી દેશે. તો જો તમે ખાલી આવું માઉસ ફેરવશો ને એટલે તમને જોવા મળી જશે. બરાબર. તો અહીંથી તમને લાગે તમારે કોઈ બી લઈ લેવાનું, ના જોઈએ તો એની સાઈડમાં ક્લિક કરી દેવાનું. બરાબર. ચલો હજી એક લાસ્ટ, પછી તમે કરી જોવો. પેલું હમણાં ગરબો નીકળ્યો છે ને નવો, ઝૂમ ઝૂમ વાળો, યાર મગજમાં વાગ વાગ કરે છે. ઝૂમ 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 એવું ચાલે જ. હા એ ઇન્સ્ટા ઓપન કરીએ, રીલ ચાલુ કરી એટલે આવી જાય. તારે પેલા બસ એ ચાલે છે. આમ આમ કરે છે, પછી આમ આમ કરે છે, બધા આમ, પછી ગોલ ફરી જાય ને એવું બધું. પણ યાર સેજ એમને બનાવવાનું બંધ કરો ને, ઝૂમ 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 ચાલુ જ થઈ જાય માઇન્ડમાં. શું
હા ગગનવાળો. પછી ગયા વખતે છે ને પેલું આવ્યું તું ને, બહુ આવતું તું રાધા ગોરી રે. જયારે ઇન્સ્ટા ઓપન કરી લે રાધા ગોરી રે, રાધા ગોરી રે ચાલુ થઈ જાય. વાગ જ કરે દિમાગમાં ઊંઘ આવતા સુધી. સવારે ઉઠી તો બી રાધા ગોરી, રાત્રે ઊંઘે તો એના લીધે અમુક વખતે ઊંઘ નહીં આવતી ખબર ને. આપડે આ ગરબા ગઈને રાત્રે જઈએ ને તો અમુક વખતે એવી ફિલિંગ આવે કે હમણાં ગરબા જ રમીએ જ. ખબર એવું લાગે કે આપણે ગ્રાઉન્ડ માં જ છે. ખબર છે? હા જેઠાલાલ મસ્ત એપાર્ટમેન્ટ ને નીચે હોલ હોય ને તો રખાય. કશે જવું જ ના પડે. રાખે છે ને હવે કેટલા બધા રાખે છે. વરસાદની બી મગજ મારી નહીં. નવરાત્રી બાપા જઈશું ને આપણે એકાદ દિવસ ગ્રુપ બનાવીને. હા નાટક ચોડેલું હોય, એક્સાઇટમેન્ટ જ ના હોય. તો પછી રમતા રમતા નાચું ચોડે ને ખૂણામાં જઈને ઊભી થઈ જાય. પછી આપણે ફોનો કરતા કરીને મજા ફોન ઉઠાવે. ગ્રાઉન્ડ મોટું ને મળે બી નહીં નાનું અમથું. ઘરે જતા સુધી એનું ડાચું ચડેલું હોય. હા અમુક તો એક આંટો મારે ને આમ ઉભા થઈ જાય, ફરી એક આંટો મારે ને આમ ઉભા થઈ જાય. એટલે ભાઈ સરખું રમને. મેં તો થાકી ગયો. અરે એક આંટામાં કોણ થાકે? આપણને ચાલુ થાય ને ત્યારથી લઈને જ્યાં સુધી બંધ થાય ત્યાં સુધી રમવા જોઈએ. ભલે ને પસીનાથી રેપઝેપ થઈ જઈએ પણ રમવા જોઈએ. છેલ્લે છેલ્લે તો મૂસ વાગે યાર. આપણે પગમાં નહીં રમતા રમતા પગ મૂકી ને તો મસાજ વાળા હોય. એવું મેં નહીં દેખાય નહીં હોય કોઈ જગ્યાએ હસેલા ખૂણામાં. બરાબર. હા મને બી નહીં ખબર, અમે જોવામાં આવ્યા નહીં પણ તું કે છે તો કોઈ હશે. હા હા જે આપણે ખાવા પીવાનું હશે. હા એ જેટલે આપણું ધ્યાન નહીં જાય અને આપણાને મગજ ને ખબર બી ના હોય કે આવું કોઈ હશે તો આપણે હોદીએ તો હજી મળી જાય. હોદી ને પેલું બાજુ બેઠું તો આપણને ખબર કે આજ છે. ના જાય. આખા 9 દિવસ સુધી ટોન મારશે કે મને આના માટે મોકલી હતી. ખબર પછી આપણી સાથે ફોટા બી ના પડાવે. હા અમે જોયા કરે ને આપણને પાડીને બી નહીં આપે. આપણે કઈ કે ચાલ તારે નહીં પડાવવાનું તો નહીં, અમને તો પાડ્યા પણ મજા ને આપણે ફોટો પાડ્યા સરખો. હા પણ એનું જો મૂડ આઉટ હશે ને તો આપણા ફોટા સારા નહીં પાડવાને. એટલે નહીં આલવાનું, યાદ રાખવાનું. કોઈ અન્ય પર્સન બોલાવીને આપી દેવાનું. ચલો ફરી આવીશું અહીંયા. ચાલો હવે લાસ્ટમાં અહીંયા છે ફાઇન્ડ અને રિપ્લેસ. ફાઇન્ડ એટલે કે સર્ચ કરવું અને રિપ્લેસ એટલે કે જે ઓલરેડી વર્ડ છે એ વર્ડની જગ્યાએ બીજો વર્ડ મૂકવો. બરાબર. જેવી રીતે કે આ ચણિયા ચોળી, બરાબર, નવી ચણિયા ચોળી લીધી ને આવતા વર્ષે બીજી લીધી, રિપ્લેસ થઈ ગઈ. બરાબર. ચાલો જો જેવી રીતે કે અહીંયા મેં સિલેક્ટ કરું છું વિડીયો સિલેક્ટ કરીને ક્લિક કરવાનું અહીંયા ફાઇન્ડ પર. જેવું આપણે ફાઇન્ડ પર ક્લિક કરીશું ને તો જો અહીંયા યલો કલરમાં વિડીયો પર હાઇલાઇટ આવી ગઈ. ખાલી વિડીયો પર જ છે, જોયું?
પ્લસ તમે અહીંયા જોશો ને તો અહીંયા લખેલું છે 8 રિઝલ્ટ. 8 રિઝલ્ટ મીન્સ કે ટોટલ 8 વખત વિડીયોના વર્ડ આવે છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7, 8. બરાબર. એટલે તમને આવી રીતે કોઈ વર્ડ શોધવો હોય, કોઈનું નામ શોધવું હોય કે કોઈ એક અક્ષર શોધવો હોય કે આખા પેરેગ્રાફમાં કઈ જગ્યાએ અને કેટલી વખત આવે છે તો તમે ફાઇન્ડ કરીને જોઈ શકો છો. જો અમે અહીં આખો પેરેગ્રાફ પણ સિલેક્ટ કરીશું ને તો પણ મને મળી જશે. જો સિલેક્ટ એન્ડ ફાઇન્ડ છે ને 2 રિઝલ્ટ. બરાબર. એટલે આવી રીતે હોય છે ફાઇન્ડ. ચલો પછી બીજો વર્ડ હું અહીંયાથી લઈ લો કે લાઈક ડોક્યુમેન્ટ. ફરીથી ફાઇન્ડ. તો જો અહીંયા આયા 8 રિઝલ્ટ. બરાબર. પણ હવે આપણે આગળ જઈએ રિપ્લેસ પર. હવે આ જે ડોક્યુમેન્ટ નો વર્ડ છે વર્ડ હટાવીને મારે બીજો વર્ડ મૂકવો છે એની જગ્યાએ. લાઈક મને ફાઇલ કરી દેવું છે. બરાબર. તો જો અહીંયા રિપ્લેસ પર ક્લિક કરવાનું. તમારી પાસે આવી રીતે બોક્સ આવશે. તો ડોક્યુમેન્ટ તો છે જ આપણો મેઇન વર્ડ. રિપ્લેસ વિથ એટલે કે જે વર્ડ સાથે એને કન્વર્ટ કરી દેવો છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લખી દઉં છું ફાઇલ. ફાઇલ લખ્યા પછી શું કરવાનું જોવો. બે ઓપ્શન છે. એક છે રિપ્લેસ અને બીજો છે રિપ્લેસ ઓલ. રિપ્લેસ એટલે એક એક કરીને રિપ્લેસ કરવું હોય અને રિપ્લેસ ઓલ એટલે કે બધામાં એક સાથે. તો કેવી રીતે જો તમે અહીંયા ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો ને તો જો ડોક્યુમેન્ટ પર હાઇલાઇટ આવી. આનો મીનિંગ એવો કે આપણે જો ચેન્જીસ કરીશું ને તો અહીંયા બદલાશે. જો ફાઇન્ડ નેક્સ્ટ જોયું અહીંયા હાઇલાઇટ આવી. જો હવે મેં અહીંયા રિપ્લેસ પર ક્લિક કરું છું. જો અહીંયા ફાઇલ થઈ ગયું. દેખાય શીલા છે ને. હવે કઈ ફાઇલ થશે તો અહીંયા જો રિપ્લેસ. જો થઈ ગયું. થશે ને આગળ જતું રહેશે ઓટોમેટિક બીજા વર્ડ પર આપણું હાઇલાઇટ આવી જશે. તો જો તમને એવું લાગે કે અમુક જ જગ્યાએ ચેન્જીસ કરવા છે તો તમે ફાઇન્ડ નેક્સ્ટ કરીને રિપ્લેસ નો યુઝ કરી શકો છો. જો અહીંયા રિપ્લેસ. બરાબર. મને એવું થાય કે ચલો હવે અહીંયા નથી કરવું આગળ. અહીંયા ડોક્યુમેન્ટ છે અહીંયા નથી કરવું તો હજી આગળ જતી રહીશ. તો મને બીજે મળી જશે. આ રહ્યું અહીંયા ડોક્યુમેન્ટ. ફરી ફાઇન્ડ નેક્સ્ટ આ રહ્યું. અમુક જ જગ્યાએ જોઈએ તો ફાઇન્ડ નેક્સ્ટ કરીને રિપ્લેસ. અને તમને એવું લાગે કે ના બધી જ જગ્યાએ ટોટલી રિપ્લેસ કરી દઉં છે ફાઇલ સાથે તો રિપ્લેસ ઓલ. એન ઓકે. ફરી ઓકે. બરાબર. જો ક્લોઝ. હવે બધી જ જગ્યાએ ફાઇલ થઈ ગયું. જો ફાઇલ ને ફાઇન્ડ કરીએ. ફાઇલ સિલેક્ટ એન્ડ ફાઇન્ડ. જો આવી ગયું 8 રિઝલ્ટ. 8 જગ્યાએ ડોક્યુમેન્ટ હતું ને એ 8 જગ્યાએ ફાઇલ આવી ગયું. ઓકે. બસ આટલું શાંતિથી જોઈ લો. ખાસો ટાઈમ છે આજે તમારી પાસે. બરાબર. કરી લો. સેવ ના કરતા હું તમને કાલે કહીશ સેવ કરવાનું. ડોન્ટ સેવ. નહીં થતું બતાવો. જો આ આખું ક્લોઝ કરી દો. હવે ટોટલ સિલેક્ટ છે ને જાવ વોટિફાઈ એનાલિસિસમાં પછી ગોલ શીટમાં. હા હવે જે 2 વેલ્યુ છે ને પર ક્લિક કરો અહીંયા આ બોક્સમાં. હા એમાં તમારું ટાર્ગેટ લખી દો 180 ને એવું કઈ બી લખી દો. હા હવે નીચેનું બાય ચેન્જિંગ સેલ પર ક્લિક કરો ને અહીંયાથી 65 ને 85 એમાંથી કોઈ બે ક્લિક કરી દો અને ઓકે કરી દો. અરે ઓકે કરો. તમે 150 ડાયરેક્ટ લખ્યું છે એવું નહીં લખવાનું. મેં નથી કીધું કે ટોટલ ફોર્મ્યુલા થી લાવવાની છે. ક્લોઝ કરો આને. આખી મેથડ બરાબર છે પણ ફોર્મ્યુલાનો પ્રોબ્લેમ છે. 65 ને 80 જો શોર્ટકટ બતાડું. નીચે 85 ને નીચે કર્સર રાખો. નીચે ઇઝ ઇક્વલ ટુ કરો અને સમ લખો SUM. કૌંસ કરો. સોરી ટેબ આપી દો એના પર ખાલી. ટેબ એટલે હા સિલેક્ટ કરી દો માઉસથી. 2 વખત ટેબ કરશો ને એટલે આવશે. બસ. હા બસ હવે 65 થી 85 સિલેક્ટ કરો. કૌંસ પૂરો ને એન્ટર. શિફ્ટ દબાઈને 0 ને એન્ટર. હવે 150 સિલેક્ટ કરીને પેલું કરો. ગોલ હા 2 વેલ્યુ
મને ખબર જ છે આમાં આવું થાય છે, બધાને એવું છે કે ઓછી અમાઉન્ટ આવશે એટલે બધા લખી દે છે કે 150 160 થાય, પણ લખવાનું નહીં, ફોર્મ્યુલા હોવું જોઈએ તો જ આવશે. મને લાગ્યું કે તું હેલ્પ કરે છે થઈ જશે, પછી મેં કીધું આ લોકો કઈ અટક્યા. મેથડ તો બરાબર છે.